નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 4 કે જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા જે પ્રશ્નો છે તેના જવાબો વિશે માહિતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને કંઈક આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 4 ભાગ 1. ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો. તો સૌપ્રથમ આપણને અહીં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. તે ચિત્ર આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે તે શાના વિશે આપેલું છે. તો ઇતિહાસ આજના સમાજ અને ગઈકાલના એટલે કે ભૂતકાળના સમાજ વચ્ચેનો અનંત સંવાદ છે. આપણે ભૂતકાળના પ્રકાશમાં જ વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. એટલે કે આપણી પાસે હાલમાં જે કંઈ છે તેના મૂળ તો ભૂતકાળની અંદર રહેલા છે. ભૂતકાળની અંદર ઘણી બધી વાતો, ઘણી બધી એવી બાબતો હતી કે જે આપણી પાસે હાલમાં છે તેના કરતાં પણ વધારે છે. અને બીજી વાત કે ભૂતકાળ છે તે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે શું હતું અને હાલમાં આપણી પાસે શું છે. આવી રીતે ભૂતકાળ છે તે ઇતિહાસ એ વર્તમાન અને ભૂતકાળ બંને વચ્ચે જોડતી કડી, બંને વચ્ચેનો સંવાદ છે. એટલે કે ભૂતકાળના પ્રકાશમાં જ આપણે વર્તમાનને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. અહીંયા જે ફોટોગ્રાફ વિદ્યાર્થી મિત્રો આપણને આપવામાં આવેલો છે તે નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હી અથવા તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી એવું ગુજરાતીમાં એને કહેવામાં આવે છે. અને આવા સંગ્રહાલયોની અંદર પૌરાણિક વસ્તુઓ જેમ કે મૂર્તિઓ, સિક્કાઓ, આભૂષણોની જાળવણી કરે છે, જે આપણને આપણા ઇતિહાસને સમજવામાં મદદ કરે છે. તો ઘણા શહેરોની અંદર આવા મ્યુઝિયમો આવેલા છે, જેની અંદર ખૂબ સારી રીતે ઐતિહાસિક વસ્તુઓ છે તેને સાચવવામાં આવે છે. આવા ઘણા બધા મ્યુઝિયમો છે તે આપણને ઐતિહાસિક શહેરોની અંદર જોવા મળે છે. જેમ કે તમે જુનાગઢ જશો, વડોદરા જશો, પાટણ જશો, તો આ બધા શહેરોની અંદર આવા સરસ મજાના મ્યુઝિયમો છે તે બનાવવામાં આવેલા છે. અને તેની અંદરથી આપણને ઇતિહાસ વિષયક ઘણી બધી માહિતી છે તે મળી રહે છે. અને આ માહિતી જૂના સમયના ઇતિહાસને સમજવામાં આપણને મદદરૂપ થાય છે. તો ચાલો આ સરસ મજાના પાઠને આપણે સમજવાની શરૂઆત કરીએ. પાઠ શરૂ કરીએ તે પહેલા આ પાઠની અંદરથી આપણે કેટલીક બાબતો શીખવાના છીએ, જેને અહીં મહત્વપૂર્ણ પ્રશ્નો તરીકે આપવામાં આવેલી છે. અહીં આપણને 3 પ્રશ્ન આપેલા છે અને જ્યારે તમે આ સંપૂર્ણ પાઠ શીખી જશો ત્યારે આ 3 પ્રશ્નોના જવાબો તમારી પાસે હશે. એટલે અત્યારે આપણે આ પ્રશ્નોના જવાબો છે તે જોઈશું નહીં, કારણ કે એ જવાબો તો આપણને આપણા પાઠની અંદરથી મળવાના છે. માટે આપણે આ પ્રશ્નો છે તેનું માત્ર વાંચન કરીશું કે આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ, ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે અને શરૂઆતના માનવીઓ કેવી રીતે જીવતા હતા. તો જેમ જેમ આપણે આગળ પાઠને સમજતા જઈશું, જોતા જઈશું, તેમ તેમ આપણને આ બધા પ્રશ્નોના જવાબો છે તે મળતા રહેવાના છે. 3 પ્રશ્ન છે
તે આપણા પાઠના 3 અભ્યાસ બિંદુઓ છે અને જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરીશું તેમ તેમ આ પ્રશ્નોના જવાબો આપણને મળતા રહેશે. તો અહીંયા આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપવામાં આવે છે, ઇતિહાસ સમજવામાં આપણને કયા કયા સ્ત્રોતો મદદરૂપ થાય છે અને શરૂઆતના માનવીઓ કેવી રીતે જીવન જીવતા હતા, આ બધી જ વાતો આ પાઠ દ્વારા આપણે શીખવાના છીએ. તો ચાલો આપણે શીખવાની શરૂઆત કરીએ. આપણને ઇતિહાસ વિશે અધ્યયન કેવી રીતે કરી શકીએ? તો ચાલો એક વિચારીએ કે તમારી સૌથી જૂની યાદ કઈ છે? શું તમને યાદ છે કે તે સમયે તમારી ઉંમર કેટલી હતી? કદાચ 5-6 વર્ષ પહેલાની આ બધી યાદો તમારા ભૂતકાળનો ભાગ છે. હવે તમે વિચારો છો કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? તો ચાલો તમે વિજ્ઞાન વિષયમાં વર્ગમાં શીખી શકશો કે પૃથ્વીનો ઘણો લાંબો ઇતિહાસ છે, જેમાંથી આપણો ઇતિહાસ માત્ર નવીનતમ અને નાનો ભાગ છે. પરંતુ એ પહેલા આપણને અહીં જે 2 પ્રશ્નો આપેલા છે કે જૂની યાદ કઈ અને ઇતિહાસ ભૂતકાળને સમજવામાં આપણને વર્તમાન કેવી રીતે મદદરૂપ થઈ શકે, વર્તમાન વિશ્વને સમજવામાં ભૂતકાળ કેવી રીતે મદદરૂપ થઈ શકે, તે બંને પ્રશ્નોના જવાબો જોઈએ. તો પ્રથમ પ્રશ્ન આપણો હતો કે તમારી સૌથી જૂની યાદ કઈ? શું તમને યાદ છે કે તે સમયે તમારી ઉંમર કેટલી હતી? કદાચ 5-6 વર્ષ પહેલાની આ બધી યાદો તમારા ભૂતકાળનો એક ભાગ છે. તો ચાલો તેનો જવાબ જોઈએ. તો દરેક વિદ્યાર્થીને પોતાના ભૂતકાળની યાદો હોય, એમાંથી જે યાદ હોય તેની યાદી તમારે બનાવવાની છે અને તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે યાદ કરીને વર્તમાન સમયની પરિસ્થિતિ સાથે તેની સરખામણી કરવાની છે. હવે તમને થોડું અટપટું લાગતું હશે કે આમાં શું કરવું, તો ચાલો હું તમને સમજાવું. દાખલા તરીકે તમે અત્યારે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરો છો. હવે જ્યારે તમે પ્રથમ વખત શાળાની અંદર દાખલ થયા ત્યારે તમે બધા ધોરણ 1 ની અંદર દાખલ થયા હશો. તો ધોરણ 1 એ આજથી 5 વર્ષ પહેલાનો સમય હતો કે જ્યારે તમે ધોરણ 1 ની અંદર દાખલ થયા હતા. એટલા માટે એ ધોરણ 1 નો સમય છે તે આપણા માટે ભૂતકાળનો સમય થયો. હવે ભૂતકાળના સમયની તમારે યાદ તૈયાર કરવી હોય તો કેવી રીતે થાય? તો કે જ્યારે હું ધોરણ 1 ની અંદર પ્રવેશ મેળવ્યો મેં, ત્યારે સૌપ્રથમ તો મને શાળાએ આવવામાં ડર લાગતો હતો, શિક્ષકોનો ડર લાગતો હતો, સાથે હું રડતા રડતા શાળાએ આવતો હતો. આવી ઘણી બધી યાદો તમારી ધોરણ 1 સાથે જોડાયેલી હશે. ઘણાને શાળાએ આવવું ખૂબ ગમતું હશે, શાળાની અંદર પ્રવૃત્તિઓ કરવી ગમતી હશે, રમતો રમવી ગમતી હશે. તેમાંથી તમે કોઈ વાત યાદ હોય તો તે ભૂતકાળની યાદ છે તે તમે અહીંયા લખી શકો કે જણાવી શકો છો કે જ્યારે હું ધોરણ 1 ની અંદર અભ્યાસ કરવા આવ્યો ત્યારે સાહેબે મને પ્રવેશોત્સવની અંદર ખૂબ સારી રીતે પ્રવેશ અપાવ્યો હતો. અમે સરસ મજાના તૈયાર થઈ અને આવ્યા હતા. આવી બધી વાતો તમે તેની અંદર કહી શકો. તમારી યાદી છે, ભૂતકાળની યાદ છે, તે આવી રીતે તમે જણાવી શકો છો. તો આવી તો ઘણી બધી બાબતો હોય કે જે હાલ તમારો ભૂતકાળનો એક ભાગ છે, કારણ કે આ બધી ઘટનાઓ છે તે બધી ઘટનાઓ જતી રહી છે. દાખલા તરીકે તમને ત્યારે શાળાએ આવવાનો ડર લાગતો હતો, જ્યારે અત્યારે તો કે વર્તમાન ધોરણમાં તમે ધોરણ 6 ની અંદર આવી ગયા તો હવે તમને શાળાએ આવવાનો ડર લાગતો નથી. ત્યારે ગૃહ કાર્ય કરવાનું થતું હતું તો તમને ઘણી બધી તકલીફો થતી હતી, જ્યારે અત્યારે ગૃહ કાર્ય કરવાની મજા આવતી હોય છે. તો આવી તો ઘણી બધી બાબતો છે કે જે ભૂતકાળની સાથે આપણે સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવે. ચાલો બીજો પ્રશ્ન, તમે વિચારો છો કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? તો ભૂતકાળને જો સારી રીતે આપણે સમજીશું તો વર્તમાન છે તે આપણને ખૂબ સારી રીતે સમજાશે. જેમ કે ભૂતકાળમાં બનેલ સ્થાપત્ય, કોઈ ઘટના કે શાસક વિશેની માહિતી આપણને મળેલ ઐતિહાસિક સ્ત્રોતના આધારે આપણે સમજીએ છીએ. એ જ રીતે 2 યુગ કે 2 શાસકોના સમયગાળાને પણ સમજવામાં કે તુલના કરવામાં આવે છે. આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરીને વર્તમાનને સમજીએ છીએ. જેમ હમણાં જ આપણે વાત કરી કે ધોરણ 1 ની અંદર જ્યારે તમે આવ્યા ત્યારે તમને ડર લાગતો હતો, રડવું આવતું હતું, આ બધી ઘટનાઓ થતી હતી, એ બધી હવે ભૂતકાળ બની ગઈ. જ્યારે અત્યારે તમે
વર્ગની અંદર આવો છો, શાળાએ ભણવા આવો છો, તો તમને કોઈ પણ જાતના ડર વગર અને ખૂબ સરસ રીતે તમે અભ્યાસ પણ કરો છો. તો આવી રીતે ભૂતકાળની ઘટનાઓ એ આપણા વર્તમાનની સાથે સરખામણી કરવામાં આપણને મદદરૂપ થાય છે. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે વિશ્વમાં વર્તમાન સમયમાં બનતી રોજબરોજની ઘટનાઓ, વ્યવસ્થા, બદલાવને મળેલી માહિતી સ્ત્રોતના આધારે સમજી શકીએ છીએ. આપણે ભૂતકાળને સમજવા માટે મળેલ માહિતીની કડીઓને પઝલની જેમ ગોઠવીએ છીએ અને કોયડાનો ઉકેલ મેળવીએ છીએ. એ રીતે વર્તમાન સમયની વૈશ્વિક ઘટનાઓને સમજવા માટે જરૂરી માહિતીના સ્ત્રોતો એકત્ર કરીને પઝલની જેમ ચોકઠા ગોઠવવા જોઈએ, તો આપણને કોઈ પણ ઘટના કે બદલાવના કાર્યકારણ સંબંધ સાથેની માહિતી જાણવા મળશે. આ રીત ભૂતકાળ આપણને વર્તમાન સમજવામાં ઉપયોગી થાય છે. ટૂંકમાં ભૂતકાળની ઘણી બધી એવી ઘટનાઓ હોય છે કે જે ઘટનાઓમાં એવી બદલાવ છે તે અત્યારે આપણને થયેલો જોવા મળે છે. તો આવા બધા બદલાવો છે તેની નોંધ એ આપણે અત્યારે કરી શકીએ છીએ, જેથી કરીને આપણને બંને વિષય ઉપર વિચારવાનો મોકો મળે છે. આપણે ભૂતકાળ વિશે પણ વિચારી શકીએ છીએ, કોઈ ઐતિહાસિક સ્ત્રોતના આધારે આપણે તેની અને વર્તમાન સમયની જે પરિસ્થિતિ છે તેની સરખામણી કરી શકીએ છીએ. ચાલો હવે આપણા પ્રશ્નો પૂરા થયા, હવે આગળ જઈએ. જુઓ, અહીં આકૃતિ 4.1 ની અંદર પૃથ્વી ઉપર જીવન ઉત્ક્રાંતિના કેટલાક મહત્વપૂર્ણ તબક્કાઓની સમયરેખા આપણને આપવામાં આવેલી છે. એટલે કે પૃથ્વીનો જ્યારે જન્મ થયો, એટલે કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી અને ત્યાર પછી તેની ઉપર જીવન ઉત્ક્રાંતિ એટલે કે સૌપ્રથમ જીવસૃષ્ટિ છે તેનું અસ્તિત્વ જ્યારે પૃથ્વી ઉપર આવ્યું ત્યારથી લઈ અને વર્તમાન સમય સુધી ના જે ઇતિહાસની વાતો છે તે આપણને અહીંયા આપવામાં આવી છે. અને એક જ ચિત્રની અંદર આપણને આ બધી જ બાબતો સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો ચાલો આપણે જોઈએ કે ક્યાંથી આપણા પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિની શરૂઆત થયેલી આપણને જોવા મળે છે. જેમ કે પૃથ્વી ઉપર પ્રથમ કોષનું નિર્માણ થયું હતું. તો કોષ છે એ માનવનો, આમ તો સજીવનો મૂળભૂત એકમ કહેવાય અને તેની શરૂઆત છે તે આશરે 4.54 અબજ વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે. આવી રીતે પૃથ્વીનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે, એટલે આપણે વર્ષોને યાદ નહીં કરીએ કે કેટલા વર્ષ પહેલા શું હતું, કારણ કે વર્ષોની ગણતરી છે તે કરોડોની અંદર છે, એટલે આપણે તેની ગણતરી અહીંયા કરતા નથી. પરંતુ કેવી રીતે પૃથ્વી ઉપર ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે એક પછી એક સજીવો છે તે અસ્તિત્વમાં આવ્યા, ત્યાર પછી જોઈએ તો વાતાવરણીય પ્રાણવાયુ એટલે કે પૃથ્વીના અસ્તિત્વમાં પ્રથમ કોષ આવ્યા, ત્યાર પછી પૃથ્વી ઉપર વાતાવરણ અને પ્રાણવાયુ છે તે અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછી બેક્ટેરિયાઓ કે જે અતિ સૂક્ષ્મ હોય તે બેક્ટેરિયાઓ છે તેનું નિર્માણ થયું કે જે અબજો વર્ષ પહેલા, અહીંથી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સંજ્ઞા સૂચિ આપેલી છે તેના આધારે તમે સમજી શકશો કે અહીંયા સુધીનો જે ભાગ છે તે અબજો વર્ષ પહેલાનો ભાગ છે, જ્યારે બીજો ભાગ એ મિલિયન વર્ષ એટલે કે લાખો વર્ષ પહેલાનો અને ગ્રીન રંગનો જે ભાગ છે તે થોડા વર્ષો પહેલાનો સમયગાળો આપણને દર્શાવે છે. તો આપણે જોઈએ કે બેક્ટેરિયામાંથી ધીમે ધીમે કરતા સજીવો એટલે કે વાદળી અને ફૂગ, સ્પંજ અને ફૂગ બંનેનો અસ્તિત્વ છે એ પૃથ્વી ઉપર આવે છે. ત્યાર પછી ધીમે ધીમે પરવાળાના ખડકો છે તેનું નિર્માણ થાય છે. આશરે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલા એવું માનવામાં આવે છે કે માછલી અને કરોડરજ્જુવાળા પ્રાણીઓ છે તે ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યા લાગ્યા, કે જે જીવજંતુઓ અને ઉભયજીવી એટલે કે ઉભયજીવી એટલે વિદ્યાર્થી મિત્રો એવા પ્રાણીઓ કે જે જમીન પર પણ રહી શકે અને પાણીની અંદર પણ રહી શકે. વિજ્ઞાન વિષયની અંદર તમારે આ વિષય આવશે. ત્યાર પછી શાર્ક જેવી માછલીઓ છે તે અસ્તિત્વમાં આવી. ત્યાર પછી સરીસૃપો એટલે કે ડાયનોસોર જેવી પ્રજાતિ છે તે અસ્તિત્વમાં આવી હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ મેમલ્સ એ પણ અસ્તિત્વમાં આવ્યા એવું માનવામાં આવે છે. ત્યાર પછી ફૂલો અને મધમાખીઓ છે તે અસ્તિત્વમાં આવી. આવી રીતે દરેક જંતુ કે પ્રાણી કે સજીવ એ વર્ષ દર વર્ષ, પેઢી દર પેઢી
વિકસતું ગયું અને પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી આદિમાનવ અસ્તિત્વમાં આવ્યો એવું માનવામાં આવે છે. ત્યાર પછી તેણે અગ્નિની શોધ કરી એવું માનવામાં આવે છે. ત્યાર પછી મનુષ્ય છે, હોમોસેપિયન્સ જેનું વૈજ્ઞાનિક નામ છે, તે પણ અસ્તિત્વમાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે. અને છેલ્લે લેખન કલાની શોધ 6500 વર્ષ પહેલા થઈ હોય આ પ્રકારનું માનવામાં આવે છે. તો આવી ઘણી બધી ઘટનાઓ કે જે આપણને ભૂતકાળના ઇતિહાસથી માહિતગાર કરી અને વર્તમાન સમય સુધી લાવવા માટેનો પ્રયત્ન કરે છે કે હાલ વર્તમાનમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. અને તેનો ઇતિહાસ છે તે ખૂબ લાંબો, કરોડો વર્ષ, અબજો વર્ષ જૂનો ઇતિહાસ માનવામાં આવે છે. તો અહીંયા એક ચિત્રની અંદર આપણને આ સમગ્ર ઘટનાઓ છે તે કેવી રીતે થઈ તે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આના માટે પૃથ્વીની ઉત્ક્રાંતિનો વિડીયો છે તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. વિગતવાર માહિતી છે તેની અંદર આપણને આપવામાં આવેલી છે. ઘણા લોકો પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ કરે છે. તેઓ પૃથ્વીની સપાટીની નીચે રહેલા રહસ્યોને જાણવા પ્રશિક્ષિત છે. આ રીતે તેઓ પૃથ્વીના ભૂતકાળની સાથે સાથે આપણા ભૂતકાળને સમજવામાં પણ મદદરૂપ થાય છે. જુઓ, અહીં આપણને કેટલાક ફોટોગ્રાફ્સ આપેલા છે. આપણને એમ લાગે કે પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ કરવા વાળા લોકો છે તે બધા એક સરખા જ હોય છે, પણ ખરેખર એવું હોતું નથી. જે જે વસ્તુઓ પૃથ્વીના પેટાળમાંથી આપણને મળી આવે છે અને તે વસ્તુમાંથી દરેક વસ્તુનો અભ્યાસ કરવા વાળા લોકો છે તે જુદા જુદા હોય છે. અહીંયા આપણને ચિત્રો આપેલા છે, જેમ કે ભૂસ્તર શાસ્ત્રી, જીવાશ્મ વિજ્ઞાની, નૃવંશ શાસ્ત્રી, પુરાતત્વવિદ, આ બધાના નામો આપેલા છે. તો ચાલો આપણે આ બધા વિશે સમજ મેળવીએ કે ભૂસ્તર શાસ્ત્રી હોય તો તે શાનો અભ્યાસ કરે છે, જીવાશ્મ વિજ્ઞાની હોય તો તે શાનો અભ્યાસ કરે છે, નૃવંશ શાસ્ત્રી એવી જ રીતે પુરાતત્વવિદ છે તેઓ શાનો અભ્યાસ કરે છે. તો ફોટોગ્રાફ છે તેને તમે બરાબર જોઈ લો. ચાલો હવે જોઈએ આપણે ઉપરના 4 ચિત્રોમાં ડાબેથી જમણે દર્શાવેલ પ્રવૃત્તિઓનું અવલોકન કરો. એમાં જે સૌપ્રથમ છે તે છે ભૂસ્તર શાસ્ત્રી. તો ભૂસ્તર શાસ્ત્રી કે જે આપણને ચિત્ર નંબર 4.2.1 ની અંદર આપવામાં આવેલું છે તે શું કામ કરે છે? તો કે પૃથ્વીના ભૌગોલિક સ્વરૂપો જેમ કે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગર, મહાસાગર અને પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરે છે. ભૂસ્તર શાસ્ત્રી એટલે કે જમીન અને પાણી સાથે જોડાયેલી તમામ બાબતો છે તેનો તે અભ્યાસ કરે છે. તેના ઘટકોની અંદર માટી, પથ્થર, કાંકરા, ટેકરી, પર્વતો, નદીઓ, સાગરો, મહાસાગરો આ બધા જ વિશેનો અભ્યાસ કરવાનું કામ છે તે ભૂસ્તર શાસ્ત્રી. ભૂ એટલે જમીન અને એના સ્તરમાં રહેલી જે બાબતો છે તેનો જે અભ્યાસ કરે છે તેને આપણે ભૂસ્તર શાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે બીજું નામ છે, બીજો ફોટોગ્રાફ જે આપણને જોવા મળે છે તે જીવાશ્મ વિજ્ઞાની. તે શું કરે છે? તો કે અશ્મિઓના રૂપમાં કરોડો વર્ષ પહેલાના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરવાનું કામ છે તે જીવાશ્મ વિજ્ઞાની કરે છે. વિદ્યાર્થી મિત્રો, જીવાશ્મ વિજ્ઞાનીઓનું કામ એવું છે કે પૃથ્વી ઉપર કોઈ એવી ઘટનાઓ બનવાના કારણે, આકસ્મિક કુદરતી ઘટનાઓ, ક્યારેક પૂરના લીધે, ક્યારેક ભૂકંપના લીધે, ક્યારેક જ્વાળામુખી વિસ્ફોટના લીધે, એવી ઘટનાઓના લીધે ઘણી વખત આખી પ્રજાતિ છે તે નાશ પામતી હોય છે. અને આવી નાશ પામેલી પ્રજાતિઓ એ જમીનના પેટાળમાં દટાઈ જતી હોય છે. વર્ષો પછી ખોદકામ કરતા તેમના અવશેષો છે તે આપણને પ્રાપ્ત થાય છે. અને અવશેષો વિશે જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષો જે પ્રાપ્ત થયા હોય તો એવા અવશેષોનો જે લોકો અભ્યાસ કરે છે તેવા લોકોને જીવાશ્મ વિજ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણને ત્રીજું ચિત્ર આપેલું છે તે છે નૃવંશ શાસ્ત્રી. તો માનવ સમાજ અને સંસ્કૃતિઓનો સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનો અભ્યાસ કરે છે. તો નૃવંશ શાસ્ત્રી શું કામ કરે? તો કે જૂની સંસ્કૃતિ અને વર્તમાન સંસ્કૃતિ આ બંને વચ્ચે સમન્વય કરવાનું, બંનેને કડીઓને જોડવાનું, બંનેનો અભ્યાસ કરવાનું કામ છે તે આ નૃવંશ શાસ્ત્રી દ્વારા કરવામાં આવતું હોય છે. તો આવી રીતે દરેક બાબતે અભ્યાસ કરનારા લોકો છે તે જુદા જુદા હોય છે. ચાલો ત્યાર પછીનું ચોથું ચિત્ર જે આપણને આપવામાં આવેલું છે તે છે પુરાતત્વ શાસ્ત્રી કે પુરાતત્વવિદ. તો માત્ર માનવ વનસ્પતિ
અને પશુઓ દ્વારા છોડેલા અવશેષો જેવા કે ઉપકરણો, માટલા, વાસણ, મણકા, મૂર્તિઓ, રમકડા, હાડકાં, પશુ, માનવોના દાંત, બળેલા અનાજ, મકાનો અને ઈંટોના રોડા જેવી અન્ય ચીજોનું ઉત્ખનન કરીને ભૂતકાળનો અભ્યાસ કરે છે. તો પુરાતત્વવિદ શું કામ કરે? તો કે માણસો દ્વારા, વનસ્પતિ દ્વારા કે પશુઓ દ્વારા જે અવશેષો છોડવામાં આવ્યા હોય, દાખલા તરીકે માણસે માટલું બનાવેલું છે, વાસણો બનાવેલા છે, મણકા બનાવેલા છે, મૂર્તિ બનાવેલી છે, આવી કોઈ પણ વસ્તુઓ જ્યારે મળી આવે છે અને ત્યારે તેનો અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી બને છે અને તેનો અભ્યાસ કરવાનું કામ છે તે પુરાતત્વવિદ દ્વારા કરવામાં આવે છે. તો આવી રીતે પુરાતત્વવિદ છે તે ભૂતકાળની ચીજોનું ઉત્ખનન કરી અને ભૂતકાળનો અભ્યાસ કરે છે. જે ઉત્ખનન દ્વારા, ઉત્ખનન એટલે ખોદકામ, એ ખોદકામ દ્વારા જે કોઈ વસ્તુઓ મળેલી હોય તે વસ્તુઓને સમજવાનો, તેનો અભ્યાસ કરવાનું કામ છે તે કરે છે. હવે બાજુમાં આપણને અશ્મિઓ વિશે એક જાણકારી આપવામાં આવી છે કે અશ્મિ એટલે શું? તો પ્રાણીઓના પદચિહ્નો કે છાપ, વનસ્પતિ તથા પ્રાણીઓના ભાગો કે જે જમીન અને ખડકોના સ્તરોમાં સચવાયેલા જોવા મળે છે અને વર્ષો પછી ખોદકામ કરતા આવા અવશેષો આપણને મળી આવે તો તેવા અવશેષોને જીવાશ્મી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 4 નો ભાગ 1 છે તેને અહીં પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.